નારદજી પાસે હાથ માથે મૂકીને બેસી ગયા કે આટલા ઋષિ મુનિઓ ધ્યાન લગાવે છે છતાં પણ પરમાત્મા એના ધ્યાનમાં આવતા નથી. આ ગોપી એમ કહે છે કે મારે એને ધ્યાનમાંથી હટાવવો છે. નારદજીએ પૂછ્યું, ગોપી, બધા મહાત્માઓ તો પરમાત્માનું ધ્યાન લગાવતા હોય, તો પછી તું એમ કહે છે કે મારા ધ્યાનમાંથી હટે એટલા માટે હું કોઈ ભગવાનને પ્રાર્થના કરું છું, એવું શું કામ? ત્યારે ગોપી કહે છે કે એમાં એવું છે કે હું જ્યારે ગાય દોતી હોઉં, ગાયનું દોહન કરવા માટે બેસું, ત્યારે એ નટખટ મારી બાજુમાં આવીને ઊભો રહે અને મારા ઉપર હાથ મૂકીને કહે, ગોપી તું શું કરે છે? ત્યારે હું એમ કહું કે લાલા હું ગાયનું દોહન કરું છું. ત્યારે એમ કહે લાલો કે ગોપી મને પણ થોડું દૂધ પીવડાવના. એટલે જે દૂધ નીચે પાત્રમાં મારે દોવાનું હોય એની જગ્યાએ લાલાના મુખમાં સીધું દૂધ જાય એવો હું પ્રયત્ન કરું. થોડી વાર એમ જ એને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરું, ત્યાં મારા સાસુ નજીક આવીને મને ચીમટો ભરે ને કહે, આ શું કરે છે? આ પાત્ર તો નીચે છે અને આવી રીતે બહાર દૂધ કેવી રીતે કાઢે છે? અને બાજુમાં જોઉં તો કોઈ હોય જ નહીં. સવાર થતાં જ હું યમુનાજીનું જળ ભરવા માટે જાઉં. ત્યાં પેલો નટખટ આવીને ઊભો રહે અને કહે, ગોપી શું કરે છે? હું કહું, લાલા યમુનાજીનું જળ ભરવા માટે આવી છું. ત્યારે લાલો એમ કહે, લાવ ગોપી, હું તને આજે તારું બેડું છે તારા માથા ઉપર ચડાવું. પણ એ વખતે ઘટના એવી બનેલી હોય છે કે હું જળ ભરવાનું ભૂલી ગઈ હોઉં છું, પણ લાલો મને એમ કહે કે આ બેડું માથે ચડાવ. હું તને માથે ચડાવું છું એટલે હું ખાલી બેડું માથા ઉપર મૂકી અને ઘરે આવીને સાસુને કહું, સાસુમાં બેડું ઉતારી લો. અને સાસુમાં ને એવું લાગે કે આ જળ ભરીને આવે છે ને જ્યાં બેડામાં જોયે તો જળ જ ના હોય. જ્યાં જાવ ત્યાં મારું કોઈ કામ જ કરવા દેતો નથી, મારા ચિત્તમાંથી હટતો નથી. હું જે પ્રવૃત્તિ કરું એમાં બસ મને એવું જ લાગે મારી સાથે ને સાથે જ. હું ભોજન કરવા માટે બેઠી હોઉં, થાળી તૈયાર હોય, ત્યારે લાલો મારી નજીક આવે ને કહે, ગોપી શું ખાય છે? ત્યારે હું કહું કે લાલા આટલું ભોજન કરું છું. ત્યારે લાલો એમ કહે, ગોપી મને ખવડાવ ના. ત્યારે મારી થાળીમાંથી જે ભોજન હોય એ લાલો મારી બાજુમાં બેઠો હોય, એના મુખમાં ભોજન મૂકતી હોય, પરંતુ એ કોળિયા તો નીચે પડતા હોય. નારદજી, લાલો મારા ધ્યાનમાંથી હટતો જ નથી, બસ સતત મારી સાથે જ રહ્યા કરે છે. એના હિસાબે હું મારું કંઈ ઘરનું કામકાજ સરખી રીતે કરી શકતી નથી. એટલા માટે ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આ લાલો મારા ચિત્તમાંથી દૂર જાય એવી કૃપા કરો. અને નારદજીની આંખ ભીની થઈ, નારાયણ નારાયણ. જેણે કોઈ તપ કર્યું નથી, જેણે કોઈ જપ કર્યા નથી, જેણે કોઈ સમાધિ લગાવી નથી, જેને કોઈ વેદના શ્લોક આવડતા નથી, જેને કોઈ રૂચા, જેને કોઈ મંત્ર આવડતો નથી, એ અભણ ગોપીને આટલો સાક્ષાત્કાર. અને છેવટે એને એવી પ્રાર્થના કરવી પડે કે આ ધ્યાનમાં ન આવે તો સારું. આપ કલ્પના કરો, આ વાત જેટલી સાંભળવી સહેલી છે એટલી વાસ્તવિક સહેલી નથી. જે ઋષિમુનિઓ ન કરી શક્યા, જે સાધકો ન કરી શક્યા, એ અભણ ગોપીએ કરી બતાવ્યું. ભગવાને દરેક ગોપીઓ પર એવી પોતાની માયા લગાડી છે. ગોપીઓને પરમાત્માના દર્શન સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી. ગોપીઓના ચિત્તમાંથી આ ચિત્ત ચોર હટતો નથી. એમાં એક દિવસની ઘટના એવી બને છે, ભગવાન શ્રી હરિ દિવ્ય બાંસુરીનો નાદ કરી રહ્યા છે, વેણુ નાદ કરી રહ્યા છે. અને એ દિવ્ય વાંસળીનો નાદ બધી જ ગોપીઓએ સાંભળ્યો. કોઈ પોતાનું ઘરકામ ન કરી શકે. યમુનાજીને કિનારે કોઈ બેડું ભરવા આવી હતી, બેડું મૂકીને ભાગી. કોઈ પોતાના બાળકને સ્નાન કરાવી રહી હતી,
બાળકને ત્યાં જ મૂકીને દોડી કોઈ પતિને જમાડી રહી હતી, જે કોઈ ગોપીઓ પોતપોતાનું કામકાજ કરતી હતી એ બધી દોડી દોડી અને ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. એ વખતે ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું, સ્વાગત, પધારો. અને તુરંત એવું કીધું, શું કામ આવી છે? ગોપીઓ કહે છે લાલા પહેલા સ્વાગત કરે છે, પહેલા આ વાંસળી વગાડીને અમને બોલાવે છે, અને આવ્યા છીએ તો પાછો એમ પૂછે છે કે શું કામ આવ્યા છે? અમે બધું જ છોડીને તારી પાસે આવ્યા છે. ભગવાન શ્રી હરિને પૂર્ણ આશ્રિત બની ગોપીઓ, ત્યારે આજ ભગવાન દિવ્ય રાસલીલા કરે છે. ભગવાને એવી કરુણા કરી, એવી કૃપા કરી. જો ભક્તિના બે માર્ગ છે. આપણે એમ કહીએ કે હું ભક્તિ કરું છું, તો ભક્તિના બે માર્ગ છે. એક ભક્તિનો માર્ગ છે સકામ, અને બીજો છે નિષ્કામ. સકામ માર્ગમાં એવું હોય છે કે તમે કોઈ પણ કામના લઈને ભક્તિ કરો કે હે ભગવાન, હું આટલું કરું છું તો એના બદલામાં તું થોડીક મારી આટલી મદદ કરે છે. તમારા મનમાં કોઈ ઈચ્છા છે, કોઈ અપેક્ષા છે, તમારો કોઈ સંકલ્પ છે. આપણે ઘણી વખત સત્કર્મની શરૂઆત કરી ત્યારે જ ભગવાનના આગળ કંઈક પ્રભુ આટલું જરાક સીધું પાડી દે છે. આવી અપેક્ષા છે. એ ભક્તિનું શું નામ છે? સકામ ભક્તિ. અને એક બીજી ભક્તિ છે જેનું નામ છે નિષ્કામ ભક્તિ. એમાં ભગવાનની પાસે કોઈ અપેક્ષા નથી, ભગવાનથી કંઈ નથી જોતું, પણ ભગવાનને જોઈએ છે. हमें भगवान से कुछ नहीं चाहिए, हमको भगवान चाहिए. वो जो भक्ति है उसको निष्काम भक्ति बोलते हैं. भक्ति એ સરિતા છે, એક નદી છે. નદીના જેવી રીતે બે કિનારા હોય એવી રીતે આ ભક્તિના બે કિનારા છે. તમે કોઈ પ્રવાહને જોયો હશે, એમાં એક કિનારો એવો હોય નદીનો કે એક કિનારાથી અડીને જળ ચાલતું હોય, અને બીજો કિનારો એવો હોય એક કિનારાથી ઘણું બધું દૂર જળ હોય. અને જે કિનારાથી અડીને જે જળ ચાલે છે એ ભક્તિનો સકામ કિનારો છે, અને જ્યાંથી જળ ઘણું બધું દૂર છે એ ભક્તિનો નિષ્કામ કિનારો છે. અને આ બધી ગોપીઓ જે છે ને એ નિષ્કામ ધર્મની આચાર્યાઓ છે, કોઈ સામાન્ય ગોપીઓ નથી. ભગવાનથી કોઈ અપેક્ષા નથી, પણ ભગવાનને ચાહે છે. ભગવાને એવી કૃપા કરી, અહેતુકી કૃપા ગોપીઓના ઉપર કરી. ભગવાન ગોપીઓની સાથે રાસ લે છે. આજ કૃપાના હેતુ આદિનારાયણ પરમાત્માએ ગોપીઓની સાથે એક એક સ્વરૂપ પધરાયું. આજે એક એક ગોપી અને એક એક કાન છે. આ ભગવાનની અતિ કૃપા છે. દિવ્ય રાસ શરૂ થયો, પરંતુ સાથે ભગવાને એક લીલા એવી કરી, પોતાની સાથે રમતો કૃષ્ણ દેખાય, પરંતુ અન્ય ગોપીઓ સાથે રમતો કૃષ્ણનું દર્શન ના થાય. ત્યારે ગોપીઓના મનમાં થોડોક અહંકાર આવ્યો, અભિમાન આવ્યું કે હું કેટલી સ્વરૂપવાન હશું, હું કેટલી ભાગ્યશાળી હશું કે કૃષ્ણ અન્ય ગોપીઓને છોડી અને મારી સાથે રાસ રમે છે. વાસ્તવિકતા એ નહોતી. ભગવાન તો બધાની સાથે હતા, પરંતુ ભગવાને એવી લીલા કરી હતી કે પોતાની સાથે રમતો કૃષ્ણનું દર્શન થાય, પરંતુ બીજી બધી ગોપીઓ એકલી એકલી રમતી હોય. એ વખતે ભગવાનને એમ લાગ્યું કે મારા ભક્તો બીમાર પડે એ કેમ કરીને ચાલે. એટલા માટે થઈ અને એ વખતે ભગવાને પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કરી દીધું, અદ્રશ્ય થઈ ગયા, દેખાતા બંધ થયા. અને જ્યાં ભગવાન દેખાતા બંધ થયા તો ગોપીઓ એકબીજાને પૂછવા લાગી, અરે ગોપી, મારી સાથે જે માધવ રમતો હતો એને તે જોયો? ત્યારે સામેથી જવાબમાં મળ્યો, અરે ગોપી, એ તારી સાથે ક્યાં રમતો હતો, એ તો મારી સાથે રમતો હતો. અને પછી ધીરે ધીરે કરતા બધી ગોપીઓને ખબર પડી કે ભગવાન કોઈ એક વ્યક્તિ જોડે નહોતા, ભગવાન તો બધાની સાથે હતા.
અને એ વખતે કેટલી ગોપીઓ હતી? 19 ગોપીઓ ભગવાનની સાથે રાસ રમતી હતી. અને બધી ગોપીઓને ખબર પડી કે ભગવાન તો બધાયની સાથે હતા. અને પછી હવે ગોપીઓ પરમાત્માને પુનઃ પાછા પોતાની વચ્ચે પધારે એટલા માટે થઈ અને જે આંતરનાદ કર્યો, જે રડી છે કે હે ઠાકુર, અમારી વચ્ચે પુનઃ પાછા પધારો, અમે તમારી વિના રહી શકીએ તેમ નથી. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજન, આ બધી જ ગોપીઓ રડી છે, પરંતુ સ્વરમાં રડી છે. આપણે કોઈ ભજન ગાવું હોય ને તો સ્વરમાં ગાઈ શકાય, પરંતુ રડવાનું આપણને કોઈ કહે ને પછી એમ કે તમે પંચમમાં રડો, ચાલો હું પેટી વગાડું છું, હાર્મોનિયમ વગાડું, તમે રડો, તો રડવું હોય તો સ્વરમાં ના રડી શકાય. કોઈ ગીત ગાવું હોય તો સ્વરમાં રડી શકાય, ગીત ગાવું હોય તો સ્વરમાં બોલી શકાય, પણ રડવું હોય તો એનો કોઈ સ્વર ના હોય. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, ગોપીઓ સ્વરમાં રડી. શું કામ? કૃષ્ણ દર્શન લાલસા, લાલચથી રડી. શેની લાલચ હતી? બસ કૃષ્ણનું દર્શન થઈ જાય. ચોધાર અશ્રુએ રડતી રડતી એક પછી એક ગોપીઓ ભગવાનને બોલાવે છે, હે ઠાકુર, હે ગોવિંદ, અમારી વચ્ચે પુનઃ પાછા પધારો બાપ, અમે તમારી વિના રહી શકીએ તેમ નથી, અમને મૂકીને આવી રીતે, હે કપટી, તો છોડીને નીકળી ગયો. હે ગોવિંદ, અમારી વચ્ચે પાછા પધારો. અને એ જે ભાષા બોલી છે, એ જે શબ્દો બોલ્યા છે, એના આપણા ભાગવત શાસ્ત્ર ગોપી ગીત એવું કહે છે. ભાગવતના 12 સ્કંદ છે, 12 સ્કંદ છે, એમાંથી 10મો સ્કંદ એ ભગવાન શ્રી હરિનું હૃદય છે. અને એ હૃદયમાં ધબકતો શ્વાસ એ ગોપી ગીત છે. જેવી રીતે માણસના શરીરમાં હૃદયની વધારે કિંમત, પરંતુ હૃદયની અંદર જે શ્વાસ ચાલે છે એની સૌથી વધારે અગત્યતા છે, કિંમત છે. એવી રીતે જો ભાગવતમાંથી ગોપી ગીતને બહાર કાઢી લેવામાં આવે તો એ ભાગવત અધૂરું છે. તમને બધાને અહીંયા ગોપી ગીત આપવામાં આવ્યું છે. કેટલા વ્યક્તિ પાસે અત્યારે હાજર છે? ઘરે વિમાન બનાવવા માટે કોણ મૂકીને આવ્યું છે? ઘરે લઈને ગયા હોય ને પાછા પુનઃ લાવ્યા ન હોય એવા મહાનુભાવો કેટલા? ચોપડી, ગોપી ગીત અત્યારે કેટલા પાસે છે? હાથ ઊંચો કરો ને. ચોપડી કેટલા પાસે છે? ગોપી ગીત કેટલા પાસે છે? 10-15 વ્યક્તિ. મતલબ કે 100 જેટલી પુસ્તક હતી અને 70 જેટલા ગોપી ગીત હતા. એ બધા અદૃશ્ય થઈ ગયા ભગવાનની જેમ જ. મારી થોડી ભૂલ થઈ ગઈ, પહેલા અપાઈ ગયું. ખરેખર હમણાં અહીંયા મૂકવાની જરૂર હતી. હૃદયમાં ધબકતો શ્વાસ એટલે ગોપી ગીત. તમે તો બધા વૈષ્ણવો છો. આ ગોપી ગીતનું એટલું મહત્વ છે. ગોપી ગીતના એક એક શ્લોક ઉપર એક એક દિવસ યાત્રા કરી શકાય. મતલબ 7 શ્લોક તમે લો તો 7 દિવસ સુધી ભગવત ચર્ચા થઈ શકે. આટલું ડીપ છે, આટલું રહસ્ય, આટલું ઊંડાણ છે. અને આ ગોપી ગીતના ઉપર આજે વિદ્વાનો PhD કરે છે. ખૂબ સરસ ભાવ છે. ચાલો થોડા શ્લોકો ભાગવતજીના શ્રી ચરણે સમર્પિત કરવાનો પ્રયત્ન કરીએ. જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયત દૃશ્યતા દીક્ષુતાવકા શ્રયધૃતા સભા સ્વામ વિચિન્વતે. જય હો.
जगन्नाथ ते शुल्क दासिका वरद निघ्न तो ने